દ્વારકાથી દોડાળા ભગતમાં ઉગાડીને જાતો કાઢું લઈ 12 વાગે નીકળ્યા, 4 વાગ્યા જગ્યા પર કાઢું ઉતરતા. અહીંયા થોડો વિસામ કર્યો. સવારમાં ઉઠીને ભગવાનને લીમડાની દાંતણ બાંધી એટલે એમના સ્પર્શ થવાથી અત્યારે મીઠી લાગે. તે હાલમાં એમના ચરણ પકડો અને હયાતીમાં છે લીમડાના 870 વર્ષ પૂરા. જો મિત્રો, ડાકોરથી તમે ઉમરેઠ વાળા રોડ પર આવો ત્યાં રસ્તામાં જ આ રણછોડરાય પગલા મંદિર, લીમડાની એક ડાળ મીઠી અને ગામ સિમલેજ ત્યાં જગ્યા આવેલી છે. જો આ છે બોર્ડ. જો મિત્રો, હું તો નાનો હતો ત્યારે આ જગ્યા પર આવ્યો હતો. અત્યારે તો કંઈક બધું બદલાઈ ગયું છે. આ તો આ બધું હતું નહીં. જો આખી જગ્યા. મિત્રો, તમે અહીંયા પાર્કિંગ કરી શકો છો. વાંદરાઓ પણ છે. અહીંની જગ્યાઓ કેટલી સુંદર છે તમે જોઈ શકો છો. મિત્રો, ભગત બોડાના જ્યારે ભગવાન રણછોડરાયને દ્વારકાથી લઈને આવ્યા હતા ત્યારે ભગવાન રણછોડરાયે આ જગ્યા પર વિસામો કર્યો હતો. અને વિસામો કર્યા બાદ ભગવાન જ્યારે સવારે ઉઠ્યા ત્યારે તેમણે લીમડાનું દાંતણ કર્યું હતું. અને ત્યાંના ભગવાનના સ્પર્શથી તે લીમડાની ડાળ મીઠી થઈ ગઈ. અને ત્યારથી જ આ લીમડાની એક ડાળ મીઠી અને તેમના પાના પણ મીઠા જ લાગવા માંડ્યા. તેથી તો કહેવામાં આવે છે કે લીમડાની એક ડાળ મીઠી. તો મિત્રો, આ છે શ્રી રણછોડરાય પગલા મંદિર, લીમડાની મીઠી ડાળ. જો મિત્રો, આ પગલા મંદિર છે. તો ચાલો તમને અંદરથી બતાવું. જો મિત્રો, આ ખૂબ જ પ્રાચીન મૂર્તિ છે. આ વિષ્ણુ ભગવાનના પગલાં છે, આ બોડાના ભગતના પગલાં છે અને આગળ ભગવાન રણછોડરાયના પગલાં છે. અને આ છે ભગવાન રણછોડરાયની પ્રતિમા. જો મિત્રો, કેટલી સુંદર મંદિર છે અને કેટલી સુંદર પ્રતિમા છે. તમે મિત્રો દર્શન કરી શકો છો ભગવાન રણછોડરાયના. અહીંયા બાળ સ્વરૂપના પગલાં છે ભગવાનના. અને ત્યારબાદ બોડાના ભગતના પગલાં છે અને ત્યારબાદ ભગવાન વિષ્ણુના પગલાં છે. જો મિત્રો, અહીંયા નાના છોકરાઓને રમવા માટે બધું છે. અહીંયા હિંચકા છે, લપસણી છે અને એનું વાતાવરણ જો, પક્ષીઓનો અવાજ, ખૂબ જ સુંદર વાતાવરણ છે. અહીંયા એક ભાતીજી મહારાજનું મંદિર છે નાનું. જુઓ, બધા અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે.
મિત્રો, આ મંદિરનું થોડુંક જ્ઞાન આપણે આ મંદિરના પૂજારીને આપણે પૂછી લઈએ કે શું છે મહત્વ આ મંદિરનું. આ મંદિરના પૂજારી આવે છે, તેમને થોડુંક પૂછાય. આ મંદિર વિશે તમે થોડુંક. ભગવાન દ્વારકાથી બોડાળા ભગતને ઉગાડીને જાતે ગાડું લઈને આવ્યા. 12 વાગે નીકળ્યા, 4 વાગે આ જગ્યા પર ગાડું ઉતાર્યું. અહીંયા થોડો વિસામ મોકલ્યો. સવારમાં ઉઠીને ભગવાને લીમડાની દાંતણ બાંધી, એટલે એમનો સ્પર્શ થવાથી અત્યારે મીઠી લાગે. એ હાલમાં એમના ચરણ પકડો અને હયાતીમાં છે. લીમડાના 870 વર્ષ પૂરા થયા. આમ મીઠું છે, તમે ચાખી દો, તમને કેવું લાગે? લાઈટિંગ મારો વિડીયો બનાવ્યો. ખરેખર મિત્રો બહુ જ મીઠું જ છે. ત્યાં જે કડવું નહીં લાગતું. ત્યાંથી ભગવાન ગાડી લઈને આવ્યા, ઘોડાને ઉગાડે, આ જગ્યા પર જગાડી થોડો આરામ કર્યો. શહેરમાં ઉઠીને ભગવાને આ લીમડામાં આ બાજુ હા, અત્યારે આ બાજુ મીઠી લાગે છે. પેલી બાજુની બાજુ કેવું લાગે છે? એક લીમડા એક ભાગ કરી આ બે ડાળમાં એક ડાળ મીઠી છે ને બીજી બાજુ કડવી ડાળ છે.